મને નહીં મળતું. અમારો પૂરો સાથ સરકાર તમે ફરિયાદ દાખલ કરો. પ્રકાશભાઈ સાહેબ બનાવ બની છે, ઘટના બની છે, બરોબર. ઘટના એવી બની છે કે જેની અંદર FIR દાખલ કરવામાં આવે 100%. એમ નહીં, પણ એ બેન છે ને, બેન કે છે ને હજુ તો બેને આત્મવિલોપન કર્યું. એમ નહીં, એમની પાસે ક્યાં અરે એમ નહીં, ચાલુ છે ને પ્રોસેસ ભાઈ. એ તો બેન લખાવશે ને, બેન લખાવશે ને. પ્રોસેસ તારો માણસ મરી જવા પડતી હોય તો ફરિયાદ દાખલ કરવાની હોય. એમ ના હોય, તમે કોઈ એ રીતે ના હોય. બરાબર છે. નહીં નહીં. અહીંયા છે ને અંદર ખાણું બી પડી ગયું છે, નીચે લઈ લો, નીચે બી લઈ લો. જો આ આખું ખાણું પડી ગયું છે, આ આખું ડોળી આપ્યું, નીચે માલ પડતો પડ્યો છે, નીચે બધો માલ પડ્યો છે. આયા તો આયા પણ કલાક 2 કલાક સુધીનો ટાઈમ તો હાલત ના હાલે થોડો બહુ યાર માણસ નીચે જવાનું. આ નીચે જઈએ. નીચે તો નહીં જવાનું. એમ જો બિચારાનું નીચેથી જવાય ને. એને એમને તમે લોકો નીકળો ગયો બધું તોડી પોતાની ગાડી નંબર પ્લેટ ગાડી એ છે પોલીસ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની શાખા દ્વારા આજરોજ વટવા જીઆઈડીસી પુનિતનગર બોમ્બે કંડક્ટર રોડ ઉપર આવેલી દુકાનોમાં ડિમોલેશન માટે આવેલ હતી. જે ડિમોલેશન દરમિયાન એક નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની 37 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે, જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં એની સારવાર ચાલુ છે. આ બાબતે જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે, જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે. સાહેબ, જે ટીમ આવી એને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું દબાણના સમયે જે કામગીરી કરવાની હોય છે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ગઈકાલે લેટર આપવામાં આવેલ હતો. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માંગણી કરવામાં આવેલ હતી, પરંતુ તેની પ્રોસિજર મુજબ ડીસીપી સાહેબ દ્વારા બંદોબસ્ત મંજૂર થતો હોય અને આજ રોજ સવારમાં 9 વાગે તેઓ બંદોબસ્ત લીધા વિના તેઓ ત્યાં દબાણ હટાવવા માટે જતા રહેલા છે. આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ છે કેટલી દુકાનો છે, પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ 1 વર્ષ પહેલા પણ
એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું, જેના આવેશમાં આવી અને આ બેને આ પગલું ભરેલું છે. કોઈ ફરિયાદ દાખલ જે થઈ છે, મહિલા જે થઈ છે આત્મવિલોપન, એને લઈને કોઈ ફરિયાદ દાખલ કરી છે એમસી ના અધિકારીઓ સામે કે વેપારીની માંગ હતી? હાલમાં નર્મદાબેન રમેશભાઈ કુમાવત, જેને ઈજા થયેલ હોય, એલજી હોસ્પિટલમાં દાખલ હોય, સારવારમાં હોય, જેની જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળ જે કાંઈ ગુનાહિત બનતું છે તે બદલ કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી કે એવું કોઈ ચકાસી લીધું? હાલમાં જે પ્રાથમિક જાણવા મુજબ જે આજુબાજુના સીસીટીવી છે એની તપાસ વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. નર્મદાબેન સાથે બીજા કેટલા લોકો દાઝ્યા? હાલમાં એવી પ્રાથમિક માહિતી છે કે 3-4 જણા નર્મદાબેનને બચાવવા જતા દાઝેલા છે, જે પણ હાલમાં સારવારમાં એલજી હોસ્પિટલમાં છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સાહેબ, જવાબદારી બનશે તો એએમસી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પોલીસ વિભાગ કરશે ખરી? જાણવાજોગ જે નર્મદાબેન દાઝેલા છે એની જાણવાજોગની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત જણાય આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શું નામ તમારું? પ્રકાશ શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે રામોલા રાત્રિજણ વોર્ડમાં જશોદાનગર જીઆઈડીસી વાળા રોડ પર આવેલી શોપિંગ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો અને એએમસીના અધિકારીઓના મેળા પીપળામાં જે હપ્તાખોરી અને ખંડણીખોરીનું રાજ ચાલી રહ્યું છે, એના અનુસંધાને આ એક નાના વેપારીને વારંવાર રંજાડવાથી આ ઘટના બની છે. છેલ્લા 2 વર્ષની અંદર 5મી વખત આ લોકો જોડે આની જોડે હપ્તો લેવા કોર્પોરેશનની ટીમ આવી હતી બુલડોઝર લઈને, અને એ વેપારીએ અને એની પત્નીએ આજીજી કરી, કગર્યા કે અમને 2 કલાકનો સમય આપો, અમારો સામાન અમે ખસેડી લઈએ. પણ આ હૃદય વગરના માણસોને એ વાત મંજૂર ના રાખી, ત્યાં સુધી એ બેને મરી જવાની વાત કરી કે તમે આવું કરશો તો હું મરી જઈશ. એ આ સંવેદનહીન માણસોને એ વસ્તુ પણ મનમાં ના લેતા એમના પેટનું પાણી હલ્યું નહીં અને છેવટે એ બેનને આત્મવિલોપન કરવા મજબૂર થવું પડ્યું. એટલે આ હપ્તાખોરી અને ખંડણીખોરીના રાજમાં નાનો વેપારી અને સ્થાનિક લોકો બરાબરના ત્રસ્ત છે. અમારે ન્યાય જોઈએ છે. જે અધિકારી આવ્યા હતા એમને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને એમને કડીથી કડી સજા આપે. જ્યાં સુધી એ વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.